वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुनरोत्तमेर्मुदा धर्मनन्दन અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુઓ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણ આશ્રિત સહુ સંતો હરિભક્તો બંધુઓ, આજે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિર સાણંદ દર્શનદાન આપતા શ્રી ઘનશ્યામ મહારાજ એમના 11મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તે મહાપ્રભુજીના દર્શનને માટે, આશીર્વાદને માટે આવ્યા છીએ. ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વકના
જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. બંધુ, આજે અક્ષરધામના અધિપતિ દિલના દરિયા શ્રી શરણ ભગવાન ઘનશ્યામ મહારાજ અત્રે મંદિરમાં બિરાજમાન થયા. તેને આજકાલ કરતા 11 વર્ષ પસાર થઈ ગયા. આ 11 વર્ષમાં ભગવાન જે સંકલ્પ લઈને બિરાજમાન થયા ને, અનંત જીવના કલ્યાણનો સંકલ્પ લઈને બિરાજમાન થયા છે અને અનંત જીવના કલ્યાણ કર્યા છે, વર્તમાન સમયે કરી રહ્યા છે. અને એ સત્ય સંકલ્પ ભગવાન પોતાનો જે સંકલ્પ છે તે અનુસારે જે કોઈ મુમુક્ષુ આ મંદિરમાં દર્શને આવશે, અરે કદાચ મંદિરના પગથિયા નહીં ચડ્યો હોય ને રસ્તા ઉપરથી માથું નમાવશે હાથ જોડીને, એનું ભગવાનને કલ્યાણ કરવું છે. કદાચ હાઈવે ઉપર પસાર થતો હશે ને આમ નજર કરીને જુએ કે ઓ આ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ મંદિર, એની આ ધજા ફરકે છે, એનું પણ કલ્યાણ કરવું છે આ ભગવાનને. આવો સંકલ્પ લઈને બિરાજમાન થયા છે. અને પોતાના જે આશ્રિત છે એને તો ખરેખરા સ્થિતિ પમાડી પરમ સુખિયા કરવા છે, સદેહ સુખિયા કરવા છે. આવો મોટો ઉમદા સંકલ્પ લઈ ભગવાન બિરાજમાન થયા છે. એ ભગવાનનો 11મો વાર્ષિક પાટોત્સવ 2 એકડા. અને એ પાટોત્સવ પ્રસંગે આપણે સૌએ સાથે મળી એ પ્રગટ ભાવથી અને અતિ પ્રેમ ભાવથી એ ભગવાનની 16 ઉપચારે કરી, મહાપૂજા કરી. એ ભગવાનને વિવિધ વાનગીનો અણકૂટ ધરાવ્યો. અંતરના ઉમળકાથી સૌએ આરતીઓના લાભ લીધા. અને આ 11મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે 42 યજમાન પરિવારે શ્રી અબજી બાપાશ્રીની વાતો ભાગ 2ની પારાયણ યોજી. તે સાથે આ 2 દિવસનો બ્રહ્મયજ્ઞ, એમાં ઠાકોરજીના સંતોના ભક્તોના થાળ, એના બંને દિવસના ભિન્ન ભિન્ન યજમાનો થયા. અને બંધુ, આ મહોત્સવ સંપન્ન કરવા પ્રત્યક્ષ વા પારંપરિક સંબંધથી પણ જેને જેને સાથ સહકાર આપ્યો એ બધા ઉપર ઘનશ્યામ મહારાજ, જીવનપાણ શ્રી અબજી બાપાશ્રી, જીવનપાણ ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ સર્વના ઉપર બહુ ખૂબ રાજી છે બંધુઓ. હો, તે સાથે આ 11 વર્ષથી ભગવાને બિરાજમાન થયા છે ને તમે સૌ સાથે મળી ભગવાનને પ્રસન્ન કરવા, જેમ પૂર્વે વાત થઈ તે પ્રકારે નિમેશભાઈ 11 વર્ષથી તમને સત્સંગનો લાભ આપવા આવે છે. ખરેખર એમની શ્રદ્ધા, એમની ભક્તિ, એમને ભગવાન બહુ રાજી છે. એક ગામમાં નહીં, અહીંયા ખરું, વિરંગામ ખરું, પછી સલાલ ખરું, અને કેટલા વીકના 7 દિવસ અમારે ધોળા કપડામાં એક સંત છે હો, અને ભગવાને એમને જે કળા આપી છે
એ કળાએ કહીને ભગવાનને ખૂબ ખૂબ રાજી કરે છે. સત્સંગમાં ફરીને દરેક સત્સંગીનું કથા વાર્તા એ કરીને પોષણ કરે છે. એના ઉપર ભગવાનનો અંતરનો રાજીપો છે. અને તે સાથે બંધુઓ તે સ્થાનોમાં જ્યાં કથા વાર્તાના બ્રહ્મયજ્ઞ યોજાય છે એમાં જે ભક્તો એ તમે હાજરી આપો છો, એ કથા કરે છે એમના ઉપર રાજી છે. અને એમાં જે હાજરી આપે છે ને એ દરેક ભક્તો ઉપર ભગવાન ખૂબ રાજી છે. 85% તમારી હાજરી જોઈને એકદમ ડિસ્ટ્રિક્ટ ક્લાસ કહેવાય, પણ હજુ 15% જે ઓછી છે એ પણ પૂરી થાય આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને જે 15%માં 5% ઓછા વધતા આવે છે, 10% નથી આવતા, એ 10%ના અંતરમાં પણ ભગવાનની ભક્તિનો દીપ પ્રગટાવે અને એ પણ હોંશે હોંશે સત્સંગનો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. સમજી ગયા? 10% રાજીપામાં વંચિત રહેશો નહીં. કથા વાર્તા દર્શનમાં ભગવાનનો ખૂબ રાજીપો છે. સમય કાઢીને ભગવાનના દર્શને આવવું, સમય કાઢીને નિયમિત ભગવાનની કથામાં હાજરી આપવી, મંદિરમાં ઉજવાતા પ્રત્યેક ઉત્સવમાં હાજરી આપવી, મંદિરની નાની મોટી સેવામાં દેહ કરીને સેવા કરવી, દ્રવ્ય કરીને સેવા કરવી, બુદ્ધિયોગથી સેવા કરવી, આ બધામાં ભગવાનનો ખૂબ રાજીપો છે. અને તમને બંધુ આ બધું કરશું ને આપણે પ્રત્યક્ષ અનુભવ થશે. અંતરમાં બેઠી શાંતિ વર્તશે. શું વર્તશે? સારો એ સંસારના દરેક દેહધારી 84 લાખ યોની કહેતા 84 લાખ પ્રકારના દેહ, એ દરેક દેહધારી 3 પ્રકારના તાપમાં અખંડ જલી રહ્યા છે, શેકાઈ રહ્યા છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, આ 3 તાપ. આધ્યાત્મિકમાં 2 પ્રકારના, શારીરિક તાપ અને માનસિક તાપ. આ બંને આધ્યાત્મિક તાપમાં આવે. શારીરિક, આ દેહમાં કેટલી પીડા થાય છે. ચડતી જુવાની ખબર ન પડે, ઉતરતી જુવાની વાયને પૂછા કરો, ભાઈ કેમ વર્તે છે? દેહ રોગનું મ્યુઝિયમ છે. શું છે? આ દેહ છે ને રોગનું મ્યુઝિયમ છે. આમાં કેટલાય રોગ ભર્યા છે, પણ ચડતી જોવાની ખબર ન પડે, ઉતરતી જોવાની ખબર પડે. વાવે ને ગેસ થાય ને, એસિડિટી થાય ને, કોલેસ્ટ્રોલ વધે ને, બીપી વધે ને, રાતે ઊંઘ ના આવે ને, બહુ છે. અખંડ પીડામાં જલી રહ્યા છીએ. દેહમાં દેહ સંબંધી પીડાઓ બધી આધ્યાત્મિક તાપ છે. એથી ને બંધુ દેહ સંબંધી તાપ કરતા મન સંબંધી સંકલ્પના જે તાપ છે ને, એ દેહના તાપ કરતા મોટું દુઃખ જીવને આપે છે. વિચારો બધા, મનના સંકલ્પ દરેક મનુષ્યને, દરેક દેહધારીને મનના સંકલ્પ અખંડ પીડા કરે છે. ન બંગલા હોય એટલે બંગલા માટે પીડે, શું મકાન માટે પીડે. ન ગાડીઓ હોય તો બધાનું આ બધાની ગાડી, મારે ગાડી નહીં. આ બધી મિલકત પંચ વિષય મેળવવા માટેના તાપ. પછી અંદર કામના, ક્રોધના, લોભના કેટલા લગાણા લાગેલા છે. અખંડ સંકલ્પ આપણને બાળ્યા કરે છે. કામનો, ક્રોધનો, લોભનો, આ વાસના.
કેટલી બધી પીડે છે. આખો સુંદર મજાનો ઓરડો હોય ને ફર્નિચર ફાઇન હોય ને પલંગ ને બધું સારું સારું હોય, ગાદી તકિયા ને ઓસાર ને ગાદીઓ ને ચાલતા હોય એસી ને બધું સારું સારું હોય, ફૂલની સેજ હોય, ફૂલની પથારી હોય, તો પણ એ પથારીમાં પડ્યા ભાઈ ધગધગતા હોય. શું હોય? એનું ટેમ્પરેચર માપો ને, આવે ઠંડીમાં પણ ધગધગતા હોય. માનસિક તાપ શું છે? અંદરના કામના વેગ, ક્રોધના વેગ, લોભના વેગ, ઈર્ષાના, અસૂયાના, આ બધા આધ્યાત્મિક તાપ છે. આ તાપમાંથી કોઈ દેહધારી બાકાત નથી. દરેક એ પોતે પોતાના ગુરુ થઈ નિહાળીએ કે આપણને આ બધા તાપ કેટલા પીડે છે. આ બધા આધ્યાત્મિક દેહના અને મનના. પછી બીજા આધિ ભૌતિક. આ બધી ભૂત સૃષ્ટિ શું કહેવાય? બધી ભૂત સૃષ્ટિ, બધા દેહધારીઓ, એના તરફથી આપણને તાપ છે. કંઈક આપણો સારો ધંધો ચાલતો હોય અને આપણા પડોશી ઈર્ષાળુ ભાયાતે વિઘન નાખે. શું કરે? અંદર નાખે ને. કે નોકરીમાં બઢતી મળતી હોય તો આપણો સહાધ્યાયી કે સહકાર્ય કરતા હોય, કંઈ નાખે વચ્ચે વિઘન. દીકરા દીકરીના સંબંધો નક્કી કરતા હોઈએ મહા મહેનતે, અને કોઈ ફાડ નાખે વચ્ચે. થાય છે ને બધું. આ બધી ઉપાધિ ક્યાંથી આવે છે? આજુબાજુમાં આખું રહેલું આ ભૂત સર્ગ, બધા દેહધારી, એમના તરફથી આવે છે ને. કહેવાતા હોય ભાઈ આપણા. શું કહેવાતા હોય? ગોત્રજ કહેવાતા હોય, કુટુંબી કહેવાતા હોય, પણ પહેલી ઈર્ષા એને જ જાગે અને કાંઈ વિઘન નાખે. કહેવાતા પડોશી, આપણે સારું કંઈક વસાવીએ તો ઈર્ષા એને જાગે ને, અને કાંઈક ને કાંઈ ઉપાધિ ઊભી કરે. કંઈ ના હોય તો વિવાહમાં, સંબંધમાં, લગ્નમાં ઉપાધિ ઊભી કરે. આનંદનો વિષય છે ત્યાં ઉપાધિ કરીને ઊભા રહે. આ બધા ભૂત સૃષ્ટિથી આવતા તાપ, ઉપાધિઓ. કયો કોણ બાકાત છે? કોઈને થોડી ને કોઈને ઘણી. કોઈ કે મને આ ઉપાધિ નથી એમ કોઈ ન કહીએ. કે જેમ પૂર્વે તાપ, આધ્યાત્મિક તાપ કોઈ કે મારા નથી ન કહી શકે. દરેક એમાં જલીએ છીએ. એવા ઉપાધિમાં પણ દરેક જલીએ છીએ. આ બધા આધિ ભૌતિક કહેવાય. શું કહેવાય? ત્રીજા તાપ છે આધિ દૈવિક. આધ્યાત્મિક દેહ સંબંધી નથી, મન સંબંધી એમાં નથી આવતા, ભૌત સૃષ્ટિ તરફ નથી આવતા. દૈવી કોપ આવે છે. લો, ઘરમાં હોતા ખબર ના પડે ને, આવ્યું ભૂકંપ, કેટલું પાયમાલ થઈ જવાય. સુનામી આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. સારો પાક પાક્યો હોય, જીરું બરોબર પાક્યું, હવા લેવા જવું છે, રાતે મજૂર કર્યા હોય ને વહેલું 4 વાગે લેવા જવાનું હોય, રાતે 12 વાગે માવઠું થાય, એક દાણો હાથમાં ના આવે. આ શું કહેવાય? બધા આધિદૈવિક કોપ કહેવાય. શું કહેવાય? દેવ સંબંધી કોપ થયો, દૈવ સંબંધી કોપ, આધિદૈવિક કોપ. કોણ બાકાત છે આમાં? આમ આખો સંસાર, દરેક દેહધારી 3 પ્રકારના તાપમાં અખંડ જલી રહ્યા છે. એ 3 પ્રકારના તાપમાંથી શાંતિ જોઈતી હોય તો આ ભગવાનના મંદિરમાં ભગવાનના દર્શને નિયમિત આવવું,
એ ભગવાનના મંદિરમાં નિયમિત કથા વાર્તામાં હાજરી આપવી ને કથા વાર્તામાં આવતા જે પ્રસંગો એને ધાર્યા વિચાર્યા કરવા. શું કરવા? ધાર્યા વિચાર્યા કરવા. બાપાશ્રી પોતાની વાતોમાં કહે છે કે નિર્ગુણદાસજી સ્વામી બાપા કથા કરે અને બાપાશ્રી કે કથા અમે સાંભળીએ અને પછી વાડીએ જઈએ તો વાડીમાં બેસીને અમે ને કુંવરજી ભાઈ સાજી રાત કથામાં શું વાત આવી, સ્વામીએ શું વાત કરી એનું મનન ચિંતન કર્યા કરીએ. કે લો બંધુ, બાપાશ્રી આવા ઢાળા આપણને પાળવા માટે શીખવે છે. કથા વાર્તામાં આવતા પ્રસંગો, કથા વાર્તામાં થતી જ્ઞાન વાર્તા એને ધાર્યા વિચાર્યા કરવાની, આપણા જીવનમાં સરખાવ્યા કરવાની કે બંધુ આપણે આ અંગમાં કેટલા કાચા છીએ. આજે ભગતની, સંતની, હરિભક્તની, કોઈ બાઈ ભાઈની પ્રસંગ આવ્યા એ ભગવાને કેવા રાજી કર્યા, એમાંના આપણામાં કેટલા ગુણ છે. એમના જીવનમાં આવો પ્રસંગ આવ્યો તો પણ સત્સંગની દૃઢતા રાખી, ચલાયમાન ન થયા તો ભગવાને એમનું આવું કામ કર્યું. મારા જીવનમાં એવો પ્રસંગ આવે તો શું થાય? પાકું કરવું. ગલુજી ભગવાને મંગાવ્યું અને બધું લઈને આવ્યા. સવારે જાઓ પાછા તો લઈને પાછા ગયા તો કે પ્રશ્ન કે મહારાજ કેમ મંગાવ્યું હતું? આ વિશ્વાસ આવો કેટલો મારા જીવનમાં ભગવાન પ્રત્યે, ભગવાનના મોટા સત્પુરુષ પ્રત્યે એમના વચનમાં કેટલો મને વિશ્વાસ છે. આ બધું હરખાવાનું. શું કરવાનું? અને જે અંગે આપણે કાચા હોઈએ ને એને ધીરે ધીરે ભગવાનનું બળ લઈ એ અંગને પાકું કરવાનું. મહારાજ વચનામૃતમાં કહે છે ગમે તેવા સંકલ્પનું બળ હોય, શું હોય? અંતઃશત્રુનું, કામનું, ક્રોધનું, લોભનું, ઈર્ષા, અસૂયા બહુ પીડતા હોય આપણને અને એને ટાળવા ઘણા પ્રયત્ન કરીએ પણ ટળતા ન હોય. પણ મહારાજ કે આ સત્સંગમાં થતી જ્ઞાન વાર્તાને ધાર્યા વિચાર્યા કરે. શું કરે? આ સત્સંગમાં. કયા સત્સંગમાં? આપણે જે સત્સંગમાં બેઠા છીએ તે આ કારણ સત્સંગમાં થતી જ્ઞાન વાર્તાને ધાર્યા વિચાર્યા કરીએ ને બંધુ, તો મહારાજ કે ગમે તેવા બળવાન દોષ હોય, ગમે તેવા બળવાન સંકલ્પ હોય, કોટી ઉપાય કરે ન ટળતા હોય, પણ આ સત્સંગમાં થતી જ્ઞાન વાર્તાને ધાર્યા વિચાર્યા કરે તો એવા એ બળવાન સંકલ્પ પણ શાંત થઈ જાય. બંધુ, એવો જે સત્સંગમાં આપણે બેઠા છીએ એ આ કારણ સત્સંગનો પ્રતાપ છે. શું છે? આ સત્સંગમાં થતી જ્ઞાન વાર્તા એનો આ પ્રતાપ છે. માટે કથામાં અવશ્ય હાજરી આપવી અને કથામાં થતી જ્ઞાન વાર્તાને આપણા જીવનમાં સરખાવ્યા કરવી, ધાર્યા વિચાર્યા કરવી. મહારાજ સારંગપુરના 18મા વચનામૃતમાં કહે છે, મહારાજ કે શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને જો સાચા સંતનો યોગ મળે. શું? શ્રદ્ધાવાન હો, શ્રદ્ધાવાન પુરુષ હોય અને એને જો સાચા સંતનો યોગ મળે અને એ સાચા સંતના વચનને વિશે વિશ્વાસ કેળવે. શું કરે? એમાં શ્રદ્ધા રાખે તો એ મુમુક્ષુના હૃદયને વિશે સધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ છે ને એનો આવિર્ભાવ થાય છે. શું છે? આ બધા કલ્યાણકારી ગુણો છે. સ્વધર્મ, શિક્ષાપત્રીમાં ભગવાને આપણને જે જે આજ્ઞાઓ કરી છે એમાં દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને વર્તાવવા આ આપણો સ્વધર્મ છે. વૈરાગ્ય,
આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન, એમના વગર બીજું જે કહે છે બધું ખોટું છે, આવું સમજાય ને એ ભગવાનને વિશે વૃત્તિ લાગવા માંડે. વિવેક આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું. હો, દરેક જીવનમાં દરેક વ્યક્તિને વિવેકની જરૂર છે. અને શાસ્ત્રમાં તો વિવેકને 10મો નિધિ કહ્યો છે. વિવેકો 10મો નિધિ. નવનિધિ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. કુબેરના 9 ભંડાર છે દ્રવ્યના. એ 9 ભંડાર કરતા શ્રેષ્ઠ ભંડાર વિવેક રૂપી નિધિ છે. દરેકમાં વિવેક જોઈએ. ભોજનમાં વિવેક જોઈએ, બોલવામાં વિવેક જોઈએ, વર્તનમાં વિવેક જોઈએ. જેટલો જેને વ્યક્તિને વિશે વિવેક એટલો એ વ્યક્તિ શોભી ઉઠે. જ્ઞાન, આત્મા પરમાત્માનું જ્ઞાન, ભક્તિ, એ ભગવાન વિશે અતિશય પ્રેમ, એ આદિ જે શુભ ગુણો છે કલ્યાણને આપનારા છે. આ લોકમાં કલ્યાણ કરતા સુખને આપનારા છે અને પરલોકમાં આત્યંતિક મોક્ષને આપનારા છે. આ બધા જે ભગવાનના ગુણો એ મુમુક્ષુને વિશે, એ મુમુક્ષુ સાચા સંતને વિશે, સાચા સંતના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો એ મુમુક્ષુમાં આ બધા દિવ્ય ગુણનો આવિર્ભાવ થાય છે. અને એ જ મુમુક્ષુ હોય અને જો અસત સંતના વિશે, કુસંગીને વિશે શ્રદ્ધાવાન થાય અને એનો યોગ મળી જાય, શું થઈ જાય? કુસંગનો યોગ મળી જાય, અસત પુરુષનો યોગ મળી જાય. અને એમાં જો બંધાઈ જાય, હો સાચા ગુરુ છે, ખોટામાં સાચાની બુદ્ધિ થાય અને એમાં સાચું માનીને વળગી પડે તો એ મુમુક્ષુમાં કદાચ સારા સારા ગુણો કદાચ હોય ને એ નાશ પામી જાય અને કલ્યાણમાં વિઘ્ન કરનારા જે કામ, ક્રોધ, લોભ આદિ જે બધા અવગુણ દોષ એના જીવનમાં આવીને ઘર કરી જાય. સમજ્યા બંધુઓ? સાચા સંતમાં, સત્સંગમાં પ્રીતિ જાગે તો બધા સારા સારા કલ્યાણકારી ગુણ આવિર્ભાવ પામે છે. અને અસત સંતને વિશે, કુસંગને વિશે જો શ્રદ્ધા જામે એમાં જો જોડાય, કુસંગનો યોગ થાય તો બંધુ બધા સારા ગુણ કદાચ પૂર્વે સિદ્ધ કર્યા હોય તો નાશ પામી જાય અને બધા જ કલ્યાણમાં વિઘ્ન કરનારા સ્વભાવ વૃદ્ધિને પામે. માટે મહારાજ કહે છે મુમુક્ષુએ હંમેશા સત્સંગ કરવો, સાચા સંતનો યોગ રાખવો. આ પણ સહુએ બંધુઓ, સત્સંગ મળ્યો છે આપણને કારણ સત્સંગ મળ્યો. સત્સંગમાં સત્સંગ, કારણ સત્સંગ મળ્યો છે. પણ બંધુઓ સત્સંગમાં કુસંગ હોય. શું હોય? ઘઉંમાં કાંકરા હોય ને એમ સત્સંગમાં કુસંગ હોય. એ સત્સંગમાં રહેલો કુસંગ એને ઓળખીને એનાથી આપણે દૂર રહેવાનું છે. સાંઈ બાપાના શબ્દોમાં કહીએ તો સાંઈ બાપા કહે છે અહીં બેઠેલાને કોઈ બહારનો કુસંગી ચલાયમાન કરવા નહીં આવે. બહારનો જાણે છે આ સ્વામિનારાયણ ગાદીવાળો છે એટલે આપણું સાંભળશે નહીં, એટલે બહારનો તો કોઈ આપણે ચલાયમાન કરવા નહીં આવે. પણ કે આ સભામાં બેઠેલા જ હોય ને, સત્સંગમાં જે કુસંગ, ઘઉંમાં રહેલા જે કાંકરા, મગની દાળ, ખીચડીમાં રહેલા કાંકરા કે મગમાં રહેલો અડબું મગ, એવા જે સત્સંગમાં રહ્યા હોય, જેને ભગવાનનો
ભગવાનના સંત સતપુરુષનો વાસી વાસી અવગુણ હોય. શું હોય? આટલું ઠીક કરતા નથી, આટલું બરાબર ન કર્યું, આ સારું નહીં, આવું જેને થતું હોય એનાથી દૂર રહેવું. આ સત્સંગનો કુસંગ શું છે? સત્સંગમાં કુસંગ દૂર રહેવું, હંમેશા ચેતતા રહેવાનું. મારે સંસ્કૃતમાં કહે છે કાદવમાં પગ પડે પછી પગ ધોવો એ કરતાં કાદવથી દૂર રહેવું સારું. શું? કાદવમાં પગ પડે ને પગ ધોવો પડે ને, ગંદકીમાં પગ પડે ધોવો પડે એ કરતાં કાદવ ગંદકીથી દૂર જ રહેવું ચેતીને. એમ બંધુ સત્સંગમાં રહેલા કુસંગથી ચેતતા રહેવું તો આપણામાં, અને સાચા સત્સંગ તો સાચો મળ્યો છે જ આપણને, તો આપણામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ જે શુભ ગુણ દિવસે દિવસે વૃદ્ધિને પામતા જાય. અને આપણામાં રહેલા જે કામ ક્રોધ રૂપી જે અવગુણ દોષ એ ધીરે ધીરે સાફ થતા જાય. માટે પેલું આ મહારાજ કે કરવું. ખાર ભૂમિ મહારાજ કે ખાર ભૂમિ હોય. શું હોય? ખારો પાટ હોય. ગમે એટલો વરસાદ વરસે તો ખારા પાટમાં કાંઈ કોઈ ઉગે નહીં, વાવો તો બી ફેલ જાય. એ જ ખાર ભૂમિમાં મોટી પાણીની રેલ આવે અને બધો ખાર ધોવાઈ જાય. અને પછી એ રેલમાં કાંપ આવ્યો હોય અને કાંપ બધો જમા થાય. પછી એ કાંપમાં ભેગા આવેલા વડ, પીપળના, લીમડાના ઝાડ, બાવળના ઝાડ હોય બી એ ઉગે મોટા મોટા ઝાડ થાય ને. એમ બંધુઓ મહારાજ કહે છે કે આવું ખાર ભૂમિ જેવું અંતર હોય જેને કોઈ દી વિષયના સંકલ્પ નડતા ન હોય, આવું હોય. પણ જો કુસંગ રૂપી જળનો વેગ આવે, પાણીની રેલ આવે, તો આવું એનું અંતઃકરણ છે કે એના અંતરમાં કામ, ક્રોધ, લોભ ક્યારે ઉઠતા નથી. આવું અંતઃકરણ છે. પણ જો કુસંગ રૂપી પાણીનો યોગ થાય તો એ કુસંગ રૂપી પાણી ને એ કુસંગ રૂપી વાર્તા રૂપી કાંપ, કુસંગી ભેગા થઈને વાતો કર્યા કરે, આટલી આણ આટલું આટલું આણ નાખે, કાનથી ઝેર રેડે. શું રેડે? એ કાનથી ઝેર રેડે. એ જે બધી વાતો નાખે એમાં આવેલા જે બધા કામના અને ક્રોધના બધા મોટા મોટા ઝાડ થાય. એટલે કુસંગે કરીને આટલું બધું ભૂંડું થાય છે. શું થાય છે? આવું અંતઃકરણ ચોખ્ખું આપણું શાંત હોય, પણ જો કુસંગ કરવા માંડે તો એ શાંતિ બધી જ ચાલી જાય અને અંતરમાં કામના, ક્રોધના મોટા મોટા ઝાડ ઉગીને ઊભા થાય, એ નડતર રૂપ થાય. માટે મહારાજ કહે છે કે ક્યારે પણ મુમુક્ષુએ કુસંગ તો કરવો જ નહીં. હંમેશા સત્સંગમાં જ લાગ્યા રહેવું. એક આ કરવાનું છે. બીજું મહારાજ કહે છે કે પોતામાં ગમે તેવો અયોગ્ય સ્વભાવ હોય. શું હોય? અયોગ્ય સ્વભાવ હોય, પણ સંતના સંગે રહીને, સાચા સંતના સંગે રહીને ધીરે ધીરે એને ટાળવાનો પ્રયત્ન કરવો. હો બંધુઓ, બધા દેહધારી છીએ ને, જે જે જીવે આ સંસારમાં જન્મ લીધો છે, જે જે જીવને જન્મ આવ્યો છે, એ દરેકે દરેક જીવ એના પૂર્વ કર્મ અનુસાર જન્મને પામ્યો છે. અને કેટલું સમુદ્રના પાણી જેટલું માતાની ધાયમાંથી ધાવણ ધાવ્યો છે, આટલા જન્મ ધર્યા છે જીવે. બધા સંસ્કાર એને પડ્યા છે, સારા અને નરસા. એમાં સારા થોડા છે, નરસા ઘણા છે. એટલે દરેક દેહધારીના અંતરમાં બંધુઓ અયોગ્ય સ્વભાવ,
અયોગ્ય સંકલ્પ દરેકને પીડે છે. એ જે અયોગ્ય સ્વભાવના ઢાળા પડ્યા છે, ઘર કરી ગયા છે, સ્વભાવ સંકલ્પો અતિ જામી ગયા છે, કટેવાળો થઈ ગયો છે. તપેલી ઉપર કેવો કટેવાળો પાકો થઈ ગયો હોય એવા વાસનાના પડળ જામી ગયા છે. આ બધા સ્વભાવ છે ને સમજી વિચારી સત્સંગ કરીએ ને સત્સંગમાં આવતી જ્ઞાન વાર્તા, સત્સંગમાં આવતો ભગવાનનો મહિમા અને શત્રુ ટાળવાના ઉપાય અને સમજી વિચારી કરીએ તો ધીરે ધીરે બધા સ્વભાવ હળવા થતા જાય, ટળતા જાય. ક્યારે? સમજી વિચારી સત્સંગ કરીને સાચી સમજણ કેળવીએ તો. હો બંધુ, અને સુખ માત્ર સમજણમાં છે, સુખ માત્ર સમજણમાં છે, સાચી સમજણમાં સુખ છે. સમજણ વગર સુખ નથી. સમજણ હોય ને તો એ પર્વતની ટોચ ઉપર બેઠા હોઈએ ને, ભગવાનના મહિમાથી રાચતા હોઈએ તો પર્વતની ટોચ ઉપર પણ હું રાજ્ય સમૃદ્ધિથી ઘેરાયેલો એમ માનો બનાય. આ બધા મારા અંડરમાં છે માનો. જેટલા બ્રહ્માંડોનું સંચાલન થાય છે બધાનો સંચાલક હું માલિક છું. સમજણથી, હર કોઈ પ્રકારની સમજણથી સુખ. અને સ્વભાવ પણ સમજણથી ટળે. હો, ધીરે ધીરે સાચી સમજણ કેળવીએ અને સ્વભાવ ભેગા ન લેવે, ધૈર્ય આવે. સમજણથી ધૈર્ય આવે આપણા જીવનમાં. આ વેગ આવ્યો છે, કોઈ વેગ કાયમ ટકે નહીં. માટે અત્યારે પવન ફૂંકાય છે, શાંતિથી બેસો, ભગવાનનું ભજન. શાંત બેસો એટલે ભગવાનનું ભજન. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સત્પ્રવૃત્તિ લાગી જઈ. હમણાં વેગ ચાલ્યો જાય. કેટલી શાંતિ રહે. અને પેલો વેગ આવ્યા ભેગી ક્રિયા કરી નાખે તો કેટલું પસ્તાવાનું થાય. હે, વેગ આવ્યા કોઈને મારણ ખૂન કરી નાખ્યું, એક સેકન્ડનું કામ, કેટલું પસ્તાવાનું આખી જિંદગી. એટલે બંધુ, સમજણે કરીને સુખ થાય અને સમજણથી સ્વભાવ ટળે. માટે મહારાજ કહે છે, સાચા સંતનો સમાગમ કરી સદવિચારનું દઢીકરણ કરી સ્વભાવને નાશ કરવો. પણ મૂર્ખાઈએ કરીને સ્વભાવ ટાળવાના કોટી ઉપાય કરે ને તો પણ સ્વભાવ ટળે નહીં. હા બંધુ, સ્વભાવ ટળવા કાઠું છે. મહારાજ કહે છે આગળ, એવો જે મૂર્ખો હોય ને એ કદાચ સ્વભાવ બધાને છે, સ્વભાવના વેગના કારણે મૂંઝાય. મૂર્ખો મૂંઝાય. મૂર્ખો સ્વભાવના વેગના કારણે મૂંઝાય. ધાર્યું કરવાની ટેવ હોય ને ધાર્યું ન થાય એટલે ક્રોધ આવે. શું આવે? પણ ભાઈ, આ જગતમાં કોઈનું ધાર્યું થતું નથી. માટે શું મંડ્યો છે મારું ધાર્યું થવું જોઈએ એમ? તમે કહો તેમ. હે, જો કોઈ ઝઘડો જ નહીં, ઘર્ષણ જ નહીં, હું સામેથી કહી દઈએ શું વિચાર, બોલો, હાલો તમારો શું વિચાર છે બોલો, તમે કહો તેમ. એકદમ સમજણથી બધો જ બંધુ ટળે. માટે સાચી સમજણ કેળવવી. અને સમજણ ન હોય અને મૂર્ખો હોય, વઢવેડ કરી બેસે. શું કરી બેસે? કાંઈ વાતમાં માલ ન હોય. હો, વાતમાં કશો જ માલ ન હોય પણ મોટો ઝઘડો કરી બેસે.
પછી પસ્તાય, પછી શું થાય? જેમ તેમ બોલી ગયા હોય, બોલેલું પાછું ગળ્યા નહીં, જે બહાર વ્યાતું થઈ ગયું હોય તો બોલાઈ ગયું, પતી ગયું. પછી પસ્તાય, પછી મૂંઝાય. મૂંઝાય એટલે મૂર્ખો શું કરે? કાં સૂઈ રહે, કાં કોઈ વઢવેડ કરે, અહીંથી ઝઘડીને બીજા હંગાતે, ત્રીજા હંગાતે, ચારે બાજુ ઝઘડા કર્યા કરે. શું કરે? કાં ઘરની હાકળ વાસી અંદર ઊંઘી જાય, કાં પોક મૂકીને રૂળે, પછી દહકા ભરે. એમ કરતા જો બહુ મૂંઝાય, કાં ઉપવાસ કર્યો, નથી ખાવું, અને એમ કરતા બહુ મૂંઝાય તો અંતે છેવટે મરે. પણ આ કોઈ ઉપાય મૂંઝવણ ટાળવાના નથી. આનાથી મૂંઝવણ આજે કર્યું કોઈથી મૂંઝવણ ટળે નહીં, ઉપાધિ વધતી જ જાય. પણ બંધુઓ, મૂંઝવણ ટાળવાના સાચા સંત, સત્સંગ અને સત્સંગમાં થતી જ્ઞાન વાર્તા, એમાં પીરસાતું જ્ઞાન, એને ધાર્યા વિચાર કરવાનું અને આપણા જીવનમાં એનો અમલ કરવા પ્રયત્ન કરવાનો. જોજો બંધુઓ, આપણા સ્વભાવ પર ધીરે ધીરે કાબુ આવે. શું આવે? મહારાજ કે સમજણ વગરનો વૈરાગ્ય બહુ દેખાતો હોય, પણ જ્યાં વિષયનો યોગ થાય ને, વૈરાગ્ય ધોવાઈ જાય. આ પૃથ્વી ઉનાળો હોય ને, ફૂકી ભંઠ દેખાતી હોય. કેવી દેખાય? ફૂકી ભંઠ દેખાય. પણ જ્યાં વરસાદ આવ્યો, વરસાદનો યોગ થયો, તાણે આખી પૃથ્વી લીલી ઓઢણી ઓઢીને નવોઢા જેવી થઈ જાય. થઈ જાય ને? આટલું જગ્યાએ ખાલીને મળે, કેટલા તૃણ ઉગી જાય. એમ બંધુઓ, અંદર વાસના તો ભરી છે. ઉપર ઉપરથી લાગે કે મને મારી વાસના હળવી થઈ ગઈ, નથી રહી. પણ જ્યાં વિષયનો યોગ થાય ત્યાં બધા વાસનાના અંકુર ફૂટી આવે. એટલે બંધુઓ, મહારાજ વચનામૃતમાં કહે છે કે મોટો અગ્નિ લાગ્યો હોય, ભળ ભળ કાલ હળકતી હોય, પણ જો વરસાદ ભેગ વરસે, કાલ અગ્નિ શાંત થઈ જાય. એમ સમજણ વગરનો વૈરાગ્ય બહુ દેખાતો હોય, પણ વિષયનો યોગ થાય, વૈરાગ્ય ગોતો જળે નહીં. અને કે વીજળીની, મેઘની ઘટામાં થતો વીજળી, એનો જે અગ્નિ મેઘની ઘટામાં રહ્યો છે, અને બહુ મોટો એનો ઝબકારો દેખાતો નથી, તો ઝબકારો થાય છે. તો પણ વીજળીનો અગ્નિ મેઘની ઘટામાં પાણીમાં રહીને પણ ત્યારે શાંત થતો નથી, પ્રજ્વલિત રહે છે. એમ સાચી સમજણથી કેળવાયેલો વૈરાગ્ય, ગમે એટલો વિષયનો યોગ થાય ને તો એ ધોવાય નહીં. માટે જ્ઞાને સહિત વૈરાગ્ય જોઈએ. કેવો જોઈએ? ભગવાનના મહિમા જ્ઞાનથી યુક્ત વૈરાગ્ય જોઈએ. તો બંધુઓ, એ ક્યારેય ધોવાય નહીં. માટે એક તો ભગવાને કહ્યું સત્સંગ રાખવો, કુસંગનો યોગ ન કરવો. બીજું ભગવાન કહે છે, મુમુક્ષુઓ આપણને માર્ગદર્શન આપે છે, સાચી સમજણ કેળવી, સ્વભાવ ટાળવા કટિબદ્ધ રહેવું. સ્વભાવથી ક્યારેક કંટાળી જવું નહીં. બંધુઓ, સ્વભાવ ટાળવા કાંઠા છે, એનાથી કંટાળી જવું નહીં. બાપાશ્રી વાતોમાં કહે છે, સમુદ્ર કિનારે ગઢને ચણે. શું કરે? સમુદ્ર કિનારે ગઢ ચણે, અને વેળ આવે ને ગઢ પાડી નાખે. શું કરે? એમ બંધુઓ, આપણે ઘણો વિચાર કરી, સદવિચાર કરી
દઢતા કેળવીએ, પણ જ્યાં શત્રુનો અંતઃશત્રુનો વેગ આવે, કામનો ક્રોધનો, આપણે દઢતાને પાડી નાખે. આખા દિવસનો કરેલો સારો વિચાર, હું દેહરૂપ નથી, પુરુષોત્તમ રૂપ છું, બહુ જાણપણું રાખ્યું હોય અને સહેજ જો જાણપણું ભૂલીએ ને અંદરથી કામનો વેગ આવે, ક્રોધનો વેગ આવે, લોભનો વેગ આવે, આખા દિવસની કરેલી કમાણી, ચણેલો ગઢ અહમ પુરુષોત્તમ પોષણ પાડી દે, દેહ ભાવમાં લાવી દે. આમ બંધુઓ અંતઃશત્રુના વેગ જબરા છે. તો પણ મહારાજને મોટા કહે છે, પ્રથમનું 70મું વચનામૃત, ગમે તેવો ભલે કુસંગનો વેગ હોય પણ હંમેશા ભગવાન ને સંતનું બળ રાખવું. આપણે શું રાખવાનું? આપણને મળ્યા સામાન ભગવાન, એના જેવા કોઈ ભગવાન નથી. આપણને મળી એમની નાદવંશ્ય પરંપરા, એના જેવા કોઈ સંત નથી, મુક્ત નથી. આપણને મળ્યો જે આ કારણ સત્સંગ, આ સંતો હરિભક્તોનો યોગ, આ કારણ સત્સંગ, બાપાશ્રીના જ્ઞાનનો આ સત્સંગ, આવો કોઈ સત્સંગ નથી, આવું કોઈ જ્ઞાન નથી. બસ આ દે મનુષ્ય જન્મ પામીને જે મારે કરવાનું હતું, જે મેળવવાનું હતું, એ હું વસ્તુ મને પ્રાપ્ત થઈ ચૂકી છે. બસ મારે જતને કહીને આને જાળવવી છે. જેમ બંધુ કોઈને અનાયાસે ચિંતામણી મળી ગયો, કોઈ કેટલો સાચવે, એમ બંધુ આપણને કારણ સત્સંગ મળ્યો છે, પરમ ચિંતામણી તુલ્ય મળ્યો છે. માટે જતન કરીને જાળવવાનો છે આ સત્સંગ, આ ભગવાન, આ જ્ઞાન, આ જતન કરીને જાળવવાનું છે. અને જેટલું જાળવશું તો બેઠો આનંદ વર્તશે અને આવતા સ્વભાવ ઉપર આપણે ધીરે ધીરે કાબુ લાવી શકીશું. કદાચ વિચાર કર્યો અને સ્વભાવ એવો આવ્યો અને આપણો વિચાર તોડી પાડ્યો. મહારાજ વચનામૃતમાં કહે છે, સંદાસ જવા ગયા. પહેલાના જમાનામાં કોળિયું ઘર હોય, એમાં ઊંડો ખાડો ખોદેલો હોય, ઉપર પાટિયા નાખેલા બે હોય, એ સંદાસ જવા બેસવાનું. ચોમાસું બાજવાની બધું ન થાય. કેટલાય વર્ષના પાટિયા એમને પડ્યા હોય, એ ઓછું ભાઈ રિપેર કરવાના હોય તો, અને પાણી પડ્યા કરે એટલે પાટિયા કોવાઈ ગયા હોય, શું હોય, અને કેટલાય સમય જતા હોય સંદાસ બધા, એટલે ખાડો ભરાઈ ગયેલો હોય, પાટિયા કોવાઈ ગયેલા હોય, અને થોડુંક બળ કરવા જાય અને પાટિયો તૂટી પડે તો આખા ખાડામાં પડે, માથા ભર ગંદકીમાં પડ્યા. તો કોઈ ગંદકીમાં પડ્યો રે? બહાર નીકળી નાહી ધોઈ 2 વખત સાબુ લગાવીને નાય, આખા શરીરને ખૂંચે ખાંચે બરોબર ચોખ્ખા થઈ જઈએ ને, પણ ગંદકીમાં કોઈ પડ્યા રહીએ? એમ મહારાજ કહે છે કે આ સ્વભાવ આમ આપણને પરાભવ કરી જાય. કદાચ શું કરી જાય? તો પણ ક્યારે ગંદકીમાં પડ્યું રહેવાય? અલા હવે આ ગંદકીમાં પડી ગયો છું, હવે બસ હવે હું આવીને પડ્યો રહીશ, કોઈ પડ્યો રહે નહીં. એમ બંધુઓ કદાચ સ્વભાવ કંઈ વિઘન નાખી જાય તો પણ એના વિઘનથી કંટાળીને પછી એમાં પડ્યું રહેવું, જાણ પણ દરવાજે આવી ફરીથી સાવધાન થઈ આગળ ગતિ કરવાની. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, મારે આજ્ઞામાં વર્તવાનું છે. આમ બંધુઓ સ્વભાવથી ક્યારેક કંટાળી નહીં જવાનું. વિઘન નાખી જાય તો પણ હિંમત નહીં હારવાની. હિંમતે મર્દા તો મદદે ખુદા. જો આપણે હિંમત રાખીએ તો ભગવાન સહાયમાં હાજર છે. માટે શુદ્ધ મુમુક્ષુ એવા આપણે હંમેશા સ્વભાવથી કંટાળી જવાનું નહીં, સ્વભાવથી હારી બેસવાનું નહીં. વારંવાર સ્વભાવ આપણને પરેશાન કરી જાય તો પણ કંટાળવાનું નહીં.
સાહેબના શબ્દમાં કહીએ તો પેલી રૂપિયાની થોકડી ગણવા બેઠા હોઈએ ને, ગણતા ગણતા અડધે પોચામાં ભૂલ્યા, ફરીથી ગણો. 60% સુધી ગયા ભૂલ્યા, ફરીથી ગણો. 90 સુધી પોકાને ભૂલ્યા, ફરીથી ગણો. જાગ્યા ત્યાંથી હવાર. હિંમત રાખો. શું કરો? હિંમત રાખવાની. અને હિંમત રાખીએ ને તો ભગવાન સહાયમાં છે. આપણી હિંમત જોઈ ભગવાન કહે કે બિચારો મંડ્યો છે, એના સ્વભાવ ટળો, એના દોષ ટળો. આટલો સંકલ્પ કરે. મહારાજને મોટા સ્વભાવ ગોત્યો ન જડે. હો, પેલા સંત ગોપાલ સાહેબ રાતભર લાગ્યા રહ્યા. ગોપાલ બાપુ કે ફરીથી આવ્યા સાધુરામ? ના ગુરુદેવ, બહુ પસંદ થયા સ્વામી. માગ માગ કે બેટા. સ્વામી, ભગવાનના ધ્યાન ભજનમાં દોષ નડે છે, સપના દોષ નડે છે. સ્વામી કે જા બેટા, તારા સ્વભાવ ટળ્યા. બાથમાં ઘાલીને મળ્યા અને ભર જુવાનીમાં નિષ્કામ થઈ ગયા. બંધુઓ, મંડ્યા પડ્યા રહેવાનું, હિંમત નહીં હારવાની, સ્વભાવ જીતવા માટે મંડ્યા રહેવાનું ને હંમેશા ભગવાનના અને મોટાના ગરજવાન રહેવાનું. આર્તનાદનો પોકાર કરવાનો, પ્રાર્થના કરવાની. સહાયમાં આવો મહારાજ. તો બંધુઓ, સ્વભાવથી કંટાળવાનું નહીં. સ્વભાવ ટાળવા છે એને ક્યારે સ્વભાવથી હારી બેસવાનું નહીં, કંટાળવાનું નહીં. મહારાજ બીજું આ શીખવે છે, સ્વભાવથી ક્યારે હારી નહીં બેસવાનું, કંટાળવાનું નહીં. ભગવાનનું બળ રાખી સ્વભાવને નાશ કરવાના પર મંડ્યા જ રહેવાનું, મંડ્યા જ રહેવાનું. તો બંધુઓ, ભગવાન ભેગા ભળી આપણા એ સ્વભાવને ટાળી નાખે. આગળ મહારાજ કહે છે, વણિકના ઘેર નામું કર્યું હોય ને મહિના માસનું ચૂકવી દઈએ તો પછી વરદાળનું ભારે પડે નહીં. થોડું થોડું ચૂકવી દેવાનું. એમ બંધુ હંમેશા જાણપાળું દરવાજે ઊભા રહેવાનું અને અયોગ્ય સંકલ્પને તત્કાળ ગાળવાના, ટાળવાના, ઓછા કરતા જવાના. ઓછા કરવા માટે શું છે? ભગવાનના અને સત્ક્રિયાના સંકલ્પો અને પ્રવૃત્તિ વધારતું જવાનું. એટલે ઓટોમેટિક સારું વધારીએ એટલે ખરાબ છૂટી જવાનું. શું છે? મનની ચિત્તની વૃત્તિ એક છે. કાં સારું ચિંતન કરશે, કાં ખરાબ ચિંતન કરશે. મને ખરાબ બહુ થાય એ મનન નહીં કરવાનું, સારું ચિંતનમાં લાગી જવાનું. એ સદગ્રંથોનું વાંચન કરીએ, કીર્તનો બોલીએ, ભગવાનની સેવામાં લાગી જઈએ, મંદિરની સેવામાં લાગી જઈએ, નવરા ન રહીએ, કર્યા જ કરીએ સારી પ્રવૃત્તિ. સારું સારું કર્યા કરે ને ઓટોમેટિક ખરાબ ખરાબ નીકળતું જાય. પાત્રમાં પાણી ભર્યું, ગંદુ પાણી છે, કોઈ ધાર વહેતી કરી દો, નિર્મળ પાણીની ચકલી ખોલી દો, નવું પાણી આવતું જશે, જૂનું ધીરે ધીરે બધું સાફ થતું જશે, થઈ જાય ને. એમ સારી પ્રવૃત્તિમાં લાગ્યા રહેવાનું તો ઓટોમેટિક ખરાબ પ્રવૃત્તિ, ખરાબ સંકલ્પ હળવા હળવા ઓછા થતા જાય. પણ આ તો એક તો અંદર ખરાબ સંકલ્પ ઉઠ્યા હોય પછી એને ભેગા રમવા લાગીએ. શું કરીએ? એટલે એક સંકલ્પ વિવિધ પ્રકારે વિસ્તાર પામતો જાય, અતિ વિસ્તારને પામે, પછી ક્રિયા કરાવી નાખે, પછી પસ્તાવાના દિવસ આવે. માટે થતા સંકલ્પ, ખરાબ સંકલ્પને જ્યાં પણ દરવાજે ઊભા રહી ટાળવા પ્રયત્ન કરો. ટાળવા પ્રયત્ન કર્યો તો સારા સંકલ્પમાં લાગી જવું, સારી પ્રવૃત્તિમાં લાગી જવું, એ વાતાવરણથી દૂર થઈ જવું, સારા વાતાવરણમાં ચાલી જવું. આ બધું જ કરવાનું છે તો સ્વભાવ ટળે, સંકલ્પ ટળે. માટે મહારાજ કહે છે, વણિકના ઘરે નામું લખાયું હોય, જાણ પ્રારૂપ દરવાજે ઊભા રહી તથા સંકલ્પને ટાળતા રહેવું તો બંધુઓ સ્વભાવ ટળે. માટે બંધુ મહારાજ એ કહે છે કે તમે અમારા શરણે જે આવ્યા છો, તમારા જીવનમાં, તમારા મોક્ષમાં કોઈ વિઘન ના આવે.
આપણા મોક્ષમાં કોઈ વિઘ્ન ના આવે એટલા માટે મહારાજે આ માર્ગદર્શન આપણને આપ્યું છે, આપે છે. હંમેશા સત્સંગ કરવો, સારી સોબત કરવી, કુસંગથી દૂર રહેવું, તથા સંકલ્પને ટાળવા, સારા સંકલ્પ કરવા, સારી પ્રવૃત્તિ કર્યા કરવી. આ બધું કર્યા કરીશું ને તો બંધુઓ ભગવાનની મોટી કૃપા છે, દયા છે. મહારાજ કે તમે મારા માટે એક વેચ ચાલો ને તો હું અમે હાથ ચાલીને તમારો હાથ પકડી લો. માટે બંધુ આપણે સૌ આ માર્ગે ચાલ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ તમે જે કરાવવા માગો છો ને એમાં દિન પ્રતિદિન આપના બળથી અમારી આગળ ગતિ થાય અને અખંડ જાણપણ દરવાજે ઊભું રહેવાય અને આપણને એ બહુ જ રાજી કરી શકાય અને બેઠો રાજીપો અમે પ્રાપ્ત કરી શકીએ. આજના દિવસે 11મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે હે મહારાજ અમ સૌ પર આપ આવી દિવ્ય કૃપા એને વર્ષાવો. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામી.